વરુથની એકાદશીનું વ્રત એવું શક્તિશાળી વ્રત છે જે 10,000 વર્ષની તપસ્યાનું ફળ ફક્ત એક દિવસમાં આપી શકે છે. આ વ્રત આપણા જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવે છે. પણ શું તમે જાણો છો કે મોટા ભાગના ભક્તો જાણતા અજાણતા એક એવી ભૂલ કરી બેસે છે જેનાથી તેમનું આખું વ્રત અધૂરું રહી જાય છે. તમારો ઉપવાસ, તમારી પૂજા અર્ચના બધું જ નિષ્ફળ થઈ જાય છે. આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે આજે હું તમને એ જ ભૂલ વિશે સાવચેત કરીશ અને તેનાથી બચવાની સાચી શાસ્ત્રોક્ત વિધિ સમજાવીશ, જેનાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા તમારા ઉપર સંપૂર્ણ રીતે વરસે અને તમારી ભક્તિનું ફળ તમને અવશ્ય મળે. ચાલો પહેલા આ વ્રતનો મહિમા સમજીએ. વરુથની શબ્દનો અર્થ થાય છે રક્ષણ કરનારું કવચ. આ એકાદશીનું વ્રત ભક્તોને દરેક પ્રકારના દુઃખ, પાપ અને કષ્ટોથી રક્ષણ આપનારું એક દિવ્ય કવચ છે. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે વરુથની એકાદશીનું વ્રત કરવાથી 10,000 વર્ષ સુધીની કઠોર તપસ્યા, અશ્વમેઘ યજ્ઞ અને કન્યાદાન જેવા મહાન દાન કરતાં પણ શ્રેષ્ઠ ફળ મળે છે. આ વ્રતના પ્રભાવથી મનુષ્યના જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. તેમને જીવનમાં સુખ, સૌભાગ્ય, ધન અને ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને અંતે વૈકુંઠ ધામમાં સ્નાન પ્રાપ્ત થાય છે. પણ હવે એ વાત પર આવીએ જેના કારણે વ્રતનું ફળ મળતા રહી જાય છે. એ કઈ ભૂલ જે તમારું વ્રતને નિષ્ફળ કરી શકે છે? ભક્તો, આ ભૂલ છે તામસિક આચરણ. ઘણા લોકો ઉપવાસ તો કરે છે, એટલે કે અન્નનો ત્યાગ તો કરે છે, પણ પોતાના મન અને વાણી પર સંયમ રાખી શકતા નથી. એકાદશીનો ઉપવાસ ફક્ત શરીરનો નહીં, પરંતુ મન, વાણી અને કર્મોની શુદ્ધિનો પણ હોય છે. જો આ શુદ્ધ ન જળવાય તો વ્રત ખંડિત થઈ જાય છે. ચાલો જાણીએ તામસિક આચરણ વિશે. ચોખા અને અનાજનું સેવન. આ સૌથી મોટો અને જાણીતો નિયમ છે. શાસ્ત્રોમાં એકાદશીના દિવસે ચોખા ખાવાને માંસાહાર સમાન ગણાવ્યું છે. આ દિવસે ભૂલથી પણ ભક્તો ભાત કે ચોખાની કોઈ વાનગી ન ખાવી જોઈએ. એટલું જ નહીં, ઘઉં, દાળ, જવ જેવા કોઈ પણ પ્રકારના અનાજનું સેવન પણ વર્જિત છે. આ દિવસે પાલક, રીંગણ, ગાજર, મધ, અડદની દાળ અને ચણાની જેવી વસ્તુઓ ખાવાની પણ મનાઈ છે. કાંસાના વાસણમાં ભોજન કરવું પણ અશુભ ગણાય છે. ક્રોધ, જૂઠું બોલવું અને નિંદા, આ એ ભૂલ છે જે મોટાભાગના લોકો કરી બેસે છે. ઉપવાસ રાખીને જો તમે કોઈની પર ક્રોધ કરો, કોઈને અપશબ્દ કહો, જૂઠું બોલો કે કોઈની પીઠ પાછળ નિંદા કરો, તો તમારું વ્રત બધું જ પુણ્ય નાશ પામે છે. આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. એકાદશીના દિવસે આળસ કરવાની ન જોઈએ, પણ ભગવાન વિષ્ણુનું ધ્યાન, ભજન, જાગરણ કરવાનો દિવસ છે. તેથી આ દિવસે દિવસ દરમિયાન સૂવું ન જોઈએ. ચાલો હવે જાણીએ વરુથની એકાદશીની સાચી અને સંપૂર્ણ પૂજા વિધિ, જેથી તમારી ભક્તિનું સંપૂર્ણ ફળ મળે. એકાદશીની તૈયારી એક દિવસ પહેલા એટલે કે 12 એપ્રિલ 10મીની સાંજે શરૂ કરી દેવાની હોય છે. આ દિવસે સાંજનું ભોજન સૂર્યાસ્ત પહેલા અને એકમ સાત્વિક લેવું જોઈએ. લસણ, ડુંગળી જેવું તામસિક વસ્તુઓનો ત્યાગ કરી દેવો જોઈએ. 13 એપ્રિલના રોજ એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું, સ્વચ્છ અને શક્ય હોય તો પીળા રંગના વસ્ત્રો પહેરવા. હવે પૂજા ઘરમાં ભગવાન વિષ્ણુની સામે હાથ જોડી થોડું જળ, ફૂલ અને અક્ષત લઈને વ્રતનો સંકલ્પ લો. મનને મનમાં કહો, હે ભગવાન શ્રી હરિ વિષ્ણુ, હું આજ વરુથની એકાદશીનું વ્રત મારા સર્વ પાપોના નાશ, સુખ, સમૃદ્ધિ અને આપની કૃપા મેળવવા માટે કરું છું. કૃપા કરીને મારા વ્રતને નિર્ધન પૂર્ણ કરાવો. એક બાજુ પર પીળું વસ્ત્ર પાથરીને ભગવાન વિષ્ણુ અથવા તેમના વહાર અવતારની મૂર્તિ કે તસવીરને સ્થાપિત કરો.
ભગવાનને પંચામૃત અને પછી શુદ્ધ જળથી સ્નાન કરાવો. ભગવાનને પીળું ચંદન, પીળા પુષ્પો અને ખાસ કરીને તુલસી દર્પણ અર્પણ કરો. પણ યાદ રાખજો, એકાદશીના દિવસે તુલસીના પાન તોડવાની મનાઈ હોય છે, એટલે આગલા દિવસે તોડેલા પાનનો જ ઉપયોગ કરવો જોઈએ. શુદ્ધ ઘીનો દીવો કરો અને ધૂપ કરો. ઋતુ પ્રમાણે ફળો અને પીળી મીઠાઈનો ભોગ લગાવો. પૂજા દરમિયાન ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહો. ત્યારબાદ શાંત મને વરુથની એકાદશીની વ્રત કથા વાંચો અથવા સાંભળો. આખો દિવસ ફળાહાર પર રહો અથવા તમારી શક્તિ મુજબ નિર્જળા ઉપવાસ કરો. ભગવાનના ભજન કીર્તનમાં સમય વિતાવો. રાતે જાગરણ કરીને ભગવાનનું સ્મરણ કરવાનું વિશેષ મહત્વ છે. બીજા દિવસે 14 એપ્રિલે શુભ મુહૂર્તમાં સ્નાન કરીને ભગવાનની પૂજા કરો. કોઈ જરૂરિયાતમંદ બ્રાહ્મણને પૂજન કરાવો અને દાન દક્ષિણા આપ્યા પછી જ તમારું વ્રત ખોલો. ચાલો હવે જાણીએ વરુથની એકાદશીના ઉપાયની વિગતવાર જાણકારી. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુની પૂજામાં શંખનો ઉપયોગ કરવામાં આવે છે, તો તેને શુભ અને ફળદાયી માનવામાં આવે છે. વરુથની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની મૂર્તિને શંખથી સ્નાન કરાવવામાં આવે છે અને ત્યાર પછી શંખની પૂજા કરીને વગાડવામાં આવે છે, તો તેનાથી શ્રીહરિ પ્રસન્ન થાય છે અને મનપસંદ વરદાન પ્રાપ્ત થાય છે. વરુથની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનો ઉપયોગ કરેલો શંખમાં ગંગાજળ ભરીને ઘરમાં છાંટવામાં આવે તો તે નકારાત્મક ઉર્જાને દૂર કરે છે, ઉપરાંત સકારાત્મક ઉર્જાનો સંચય તથા સુખ અને સમૃદ્ધિ મળે છે. વરુથની 11ના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા અને મનપસંદ વરદાન મેળવવા માટે પૂજાના ભોગમાં તુલસીના પાન હોવા જરૂરી છે. હિન્દુ ધર્મમાં તુલસીના પાનને વિષ્ણુ પ્રિય માનવામાં આવ્યા છે. હિન્દુ માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુની પૂજામાં પીળા રંગની વસ્તુઓનો ઉપયોગ શુભ માનવામાં આવે છે. વરુથની એકાદશીના દિવસે વિષ્ણુ પૂજામાં પીળા રંગના કપડાં, પીળા ફૂલો, પીળું ચંદન, પીળા ફળ, પીળી મીઠાઈ અર્પણ કરો. ઉપરાંત આ દિવસે પીળા રંગના વસ્ત્ર પહેરો. વરુથની 11ના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે ગાયના દૂધના ઘીનો દીવો પ્રગટાવો અને પૂજા આરતી કરો. માનવામાં આવે છે કે આ પ્રકારે કરવાથી ભગવાન શ્રી હરિની તાત્કાલિક કૃપા પ્રાપ્ત થાય છે. હવે આપણે સાંભળીશું વરુથની એકાદશીની પૌરાણિક કથા, જે આ વ્રતના અદ્ભુત મહાત્માને પ્રકટ કરે છે. પ્રાચીન કાળમાં નર્મદા નદીના કિનારે માધાતા નામના એક જ ખૂબ જ તપસ્વી અને પ્રતાપી રાજા રાજ કરતા હતા. તેઓ અત્યંત તપસ્વી અને દાનવીર હતા. એકવાર રાજા જંગલમાં એક વૃક્ષ નીચે બેસીને તપસ્યામાં લીન હતા. તેઓ ઊંડા ધ્યાનમાં હતા. તેમને બહારી દુનિયાનું કોઈ ભાન ન હતું. ત્યારે એક જંગલી રીંછ ત્યાં આવ્યું અને રાજાના પગને ચાવવા લાગ્યું. એટલું જ નહીં, તે રીંછ રાજાને ઢસડીને નજીકના જંગલમાં લઈ ગયું. આટલી ભયંકર પીડા છતાં રાજા મધાતા પોતાની તપસ્યામાં ભંગ ન કર્યો. તેમણે ક્રોધ કરવાને બદલે શાંત ચિત્તે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને રક્ષા માટે પોકાર કર્યો. ભક્તની કરુણ પુકાર સાંભળીને જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ તરત જ પ્રકટ થયા. તેમણે પોતાના સુદર્શન ચક્રથી રીંછનો વધ કરીને રાજાના પ્રાણ બચાવ્યા. પણ પછી રીંછના હમલાથી રાજાનો એક પગ નષ્ટ થઈ ચૂક્યો હતો, જેના કારણે તેઓ ખૂબ જ દુઃખી થયા. ભગવાને તેમને સાસ્વાતન આપતા કહ્યું, હે રાજન, આ તમારા પુણ્ય જન્મોના કર્મોનું ફળ છે. તમે દુઃખી ન થાવ. તમે મથુરા જાઓ અને ત્યાં શ્રદ્ધાપૂર્વક વરુથની એકાદશીનું વ્રત કરો અને મારા વહાર અવતારની પૂજા કરો. આ વ્રતના પુણ્ય પ્રભાવથી તમારા બધા પાપો નષ્ટ થઈ જશે અને તમારું અંગ ફરીથી પહેલા જેવું સ્વસ્થ થઈ જશે. ભગવાન વિષ્ણુની આજ્ઞા માનીને રાજા માધાતાએ મથુરામાં જઈને સંપૂર્ણ વિધિ વિધાન સાથે વરુથની એકાદશીનું વ્રત કર્યું. વ્રતના ચમત્કારિક પ્રભાવથી
તેમનો પગ ફરીથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો અને તેનું શરીર દિવ્ય બની ગયું. મૃત્યુ પછી તેઓ સ્વર્ગલોકને પામ્યા. આ કથા આપણને શીખવે છે કે ગમે તેવા પાપ કે કષ્ટ હોય, વરુથની એકાદશીનું વ્રત સાચી નિષ્ઠાથી કરવાથી મનુષ્યને તેમાંથી મુક્તિ થાય છે. આ હતી વરુથની એકાદશી 2026ની સંપૂર્ણ માહિતી. યાદ રાખજો, આ વ્રત માત્ર ભૂખ્યા રહેવાનું નથી, પણ શુદ્ધ આચરણ, સંયમ અને અતૂટ ભક્તિભાવનું છે. તામસિક ભોજન અને નકારાત્મક વિચારને દૂર રહીને સાચી વિધિથી પૂજાપાઠ કરીને તમે ભગવાન વિષ્ણુના અત્યંત આશીર્વાદ મેળવી શકો છો. મને આશા છે કે આ જાણકારી તમને વ્રતનું પાલન યોગ્ય રીતે કરવામાં મદદરૂપ થશે. ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારા સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભરી દે એવી મારી હૃદયપૂર્વક પ્રાર્થના છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો. કોમેન્ટમાં પ્રેમથી જય શ્રી હરિ અવશ્ય લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.